નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાતનો એક શુભ આપણી સંવેદનશીલ સરકાર આપણી ખેડૂતલક્ષી સરકાર, ખેડૂતના હંમેશા હિતમાં નિર્ણય લેતી સરકારનો આજે ફરીથી એક સારો નિર્ણય આવ્યો છે કે આપણા સરહદીય વિસ્તાર વાવ થરાદ, જે આપણો વાવ થરાદ જિલ્લો સરહદીય વિસ્તારની અંદર મિત્રો થોડા દિવસ પહેલા અફવા એવી હતી, એવા સમાચાર હતા કે નર્મદાનું પાણી, કેનાલનું પાણી બંધ કરવાનું છે. મિત્રો આ નિર્ણયથી ગુજરાતના છેવાડાના વિસ્તારના ખેડૂતો જેમને ઉનાળુ પાક વાવી દીધો હતો તે આ સમાચારથી ખૂબ દુઃખી હતા કે હવે કેનાલ બંધ થશે, કેનાલમાં પાણી નહીં આવે તો અમારા પાકનું શું થશે, આ નુકસાનની ભરપાઈ કોણ કરશે? મિત્રો, આ ખેડૂતની વેદના સરકારે સાંભળી અને ખેડૂતના હિતમાં નિર્ણય લીધો અને ખેડૂતોને આ પાણી મળે, સમયસર તેમનો પાક થાય અને તેમને આર્થિક રીતે કોઈ ફટકો ન પડે તે માટે સરકાર તરફથી ખૂબ જ એક મહત્વનો નિર્ણય લીધો છે. મિત્રો, નિર્ણય એ લીધો છે કે ખેડૂતોને નર્મદાનું પાણી કેનાલની અંદર 30/4 સુધી મળવાનું. ખેડૂતોને પાણી 30/4/2026 સુધી મળશે, જેથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો નુકસાનની ભય ના રહે અને પોતાનો પાક સમયસર લે અને ખેડૂતોને ફાયદો થાય. મિત્રો, આપણી આ સરકાર ખેડૂત લક્ષી સરકાર છે, હર હંમેશા ખેડૂતના પક્ષમાં નિર્ણય લેતી હોય છે અને આ વખતે પણ સરકારે તે જ કર્યું કે ખેડૂતોના નિર્ણયમાં પક્ષ લઈ અને ખેડૂતોની રજૂઆત સાંભળી ખેડૂતોના ફાયદા માટે કેનાલનું પાણી તે માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો કે ખેડૂતોને કેનાલમાં પાણી, નર્મદાનું પાણી 30/4 સુધી મળશે. મિત્રો, આપણા છેવાડાનો વિસ્તાર કહેવાય, આપણો સરહદીય વિસ્તાર કહેવાય અને એમાં આપણો નવો જિલ્લો વાવ થરાદના તમામ ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે, કારણ કે ઉનાળુ પાક લેવાથી તેમને આર્થિક રીતે ફાયદો થશે. તો આ નિર્ણય માટે ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી, જે રજૂઆત સાંભળી આપણા મંત્રી શ્રી વાવ ભાભર વિધાનસભાના સભ્ય અને મંત્રી શ્રી સૌરભજી ઠાકોર દ્વારા આ રજૂઆતને ધ્યાને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી અને તેમના પ્રયત્નો થકી આપણા છેવાડાના ખેડૂતને પાણી માટે જે ચિંતા હતી કે શું પાણી બંધ થઈ જશે તો અમારા પાકનું શું થશે, પણ મિત્રો આપણા મંત્રીશ્રીના પ્રયત્નથી આ કેનાલનું પાણી તમને મળતું રહેશે, તમારા પાકને કોઈ પણ જાતની નુકસાની નહીં થાય એવો સરકારે નિર્ણય લીધો છે. મિત્રો, સરકારને ખૂબ ખૂબ આભાર અને આપણા મંત્રી શ્રી સૌરભજી ઠાકોરનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમને ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સાથે રહી અને ખેડૂતોની રજૂઆત સાંભળી, તેમની વેદના સાંભળી અને આ નિર્ણયને અમલ કર્યો. પાણી જે બંધ થવાનું હતું તે મિત્રો પાણી હાલ બંધ નહીં થાય અને 30/4/2026 સુધી પાણી મળતું રહેશે. આપણી ગુજરાત સરકાર, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ખૂબ ખૂબ આભાર. તેમને ખેડૂતલક્ષી નિર્ણય લઈ અને ખેડૂતોના હિતનું વિચાર્યું છે, ખેડૂતોની વેદના સાંભળી છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર. સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તો આપણા છેવાડાના ખેડૂતોને કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની.
આ પાણી તમને 30-4 સુધી મળતું રહેશે અને તમારા આ પાકને કોઈ પણ પ્રકારની પાણીની તંગી નહીં આવવા દે. તો બસ આજના જ આ સમાચારને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરો. ગ્રો વિથ ધ્રુવીલ સાથે આપણે જય હિન્દ, જય ભારત.